माननीय प्रधानमंत्री साहब ने जो वीडियो कॉन्फ्रेंस થાય છે આમાં પ્રધાનમંત્રી સાહેબને સૂચના આપી છે કે આ જ રીતે પેટર્ન પર બધા તમામ જો જિલ્લાઓમાં બી કરવામાં આવે છે અને ડી સાહેબની સૂચના પછી આજે અને કાલે 2 દિવસના પોલીસ કોન્ફરન્સ જે સુરત શહેર પોલીસ માટે રાખવામાં આવેલા છે જેમાં અમારા તમામ લોકો 200ના આસપાસ અમારા અધિકારીઓ हमारा कांस्टेबल અને જો પીએસઆઈ વગેરે બધા અને સિનિયર અધિકારીઓ હાજર રહેશે અને અમે લોકો જો આવનાર સમયમાં જો સુરત માટે શું શું ચેલેન્જીસ છે અને આમાં કઈ રીતે અમારા જો ફ્યુચર જો પ્લાનિંગ રહેશે પોલીસિંગમાં જેથી સુરતને વધુ સારી રીતે સિક્યોર રાખી શકીએ જેથી દાખલા તરીકે જો એઆઈનો ઉપયોગ કરવાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપયોગ કરવાના ડ્रोनના કે મેક્સિમમ ઉપયોગ કરવાના जो है साइबर क्राइम्स ઉપર जो है टॉपिक कम्युनिटी पुलिसिंग में जो હોય છે એના टॉपिक जो है વ્યાજખોરોના વિરુદ્ધમાં જો ડ્રાઈવના ઉપર ગુસ્સી ટોકનો ગુનાઓ જે ક્રિમિનલ્સના ઉપર વધુ ગુસ્સી ટોક દાખલ થાય એના ઉપર जो है ઇકોનોમિક ક્રાઇમ से लगता અમુક ટોપિક રહેશે जो है અને સાથોસાથ જો નોર્મલ જો લો ઓર્ડર કેવી રીતે મેન્ટેન થાય એના માટે રહેશે जो है ટ્રાફિકના માટે જો એક અલગ ટોપિક છે जो है અને સાથોસાથ જો જેટલા ડે ટુ ડે પોલીસિંગમાં જો પ્રજાને જો કોઈ તકલીફો પડતી હોય તો જે સુરત માટે સ્પેસિફિક છે એના બી લઈને જો અમે લોકો છેલ્લા 15 દિવસથી તૈયારી ચાલુ છે જેમાં અલગ અલગ ટોપિક છે 10 જેટલા ટોપિક ઉપર हमारा डीसीपी पीआई एसीपी અને નીચે અમારા જો ટીમો જો તૈયાર કરી છે પ્રેઝન્ટેશન કરશે એના ઉપર ડિસ્કશન થશે અને એના હિસાબથી અમે લોકો ફ્યુચર પ્લાનિંગ કરવાના છીએ કે કઈ રીતે અમે સુધાર કરીએ જેથી યુનિફોર્મિટી રાખીને આપણે સુરત શહેરના વધુ સારી રીતે જો है પોલીસિંગ સારી કરી શકીએ આ દિશામાં આજ 2 દિવસના કોન્ફરન્સ છે જેમાં તમામ ચીજો પર જો ચિંતન મનન થશે અને એના પછી જો એના ઉપર જો એક્શન લેવામાં આવશે।